વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 પાઠ છે ગતિ, એની આપણે ચર્ચા કરીશું. રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તો કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર એટલે કે લોહી શિરાઓ અને ધમનીઓમાં વહે છે તથા મોટરગાડીઓ ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓ આ બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય છે તેવું સમજીએ છીએ. અને આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે હવાની ગતિનું અનુમાન દૂરના રજકણોના ઉડવાથી તથા વૃક્ષની ડાળીઓ તેમજ પર્ણના હલનચલન પરથી કરીએ છીએ. સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કઈ કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે? જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રીતે કેમ કરી શકતા નથી? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર હોઈ શકે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. એટલે કે રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં છે તો આ અવલોકનો શું દર્શાવે છે? મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે અને કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. અને એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું અને આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફ એટલે કે આલેખની મદદથી કરીશું અને ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. હવે આપણે પ્રવૃત્તિ 8.1 જોઈએ. આ પ્રવૃત્તિની અંદર એમ છે કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં તેની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ઘરની દિવાલ હોય કે ક્લાસરૂમની દિવાલ પણ એ આપણને સ્થિર દેખાય છે. હવે એની ચર્ચા કરીએ કે ક્લાસ એટલે કે વર્ગખંડની દિવાલો તેની આસપાસના બીજા મકાનની સાપેક્ષ સ્થિર હોય છે અને તે પૃથ્વીની પોતાની ગતિનો એક હિસ્સો છે. પરંતુ જો પૃથ્વીની બહારથી એટલે કે અવકાશમાંથી વર્ગખંડની દિવાલો જોવામાં આવે તો તે ગતિમાન લાગે છે. આ ચર્ચા ઉપરથી આપણે નિષ્કર્ષ કરી શકીએ કે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા નિરપેક્ષ નથી પણ સાપેક્ષ. બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ કે શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો ને તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય, એટલે કે ટ્રેન સ્થિર છે પણ આપણને ગતિમાં હોય એવું આપણને પ્રતીત એટલે કે દેખાય. તો આ બાબત પર ચર્ચા કરો અને તમારા અનુભવોનું આદાન પ્રદાન કરો. ચર્ચા કરીએ આપણે પહેલા તો હા, આપણે ટ્રેનમાં બેઠેલા હોય અને ટ્રેન આપણે ચાલતી હોય એવું દેખાય છે. જ્યારે આપણે સ્થિર ટ્રેનમાં બેઠા હોઈએ અને બીજી ટ્રેન એટલે કે પાસેના પાટા પરથી ગતિ કરતી હોય તો આપણી ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરતી તેવું દેખાય છે. આ ઉપરથી આપણે નિષ્કર્ષ કરી શકીએ કે ટ્રેનની કે કોઈ પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા બંને કેવી છે? સાપેક્ષ.
હવે વિચારો અને કહો કે આપણે ક્યારેક આપણે આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાઈએ છીએ, ખાસ કરીને તે વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલ પૂર, તુફાન કે સુનામી. જ્યારે બીજી બાજુની નિયંત્રિત ગતિ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન. શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ જરૂરી છે? તો આજે આપણે ગતિનું વર્ણન અત્યારે જોઈએ. હવે 8.1 કે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી અને રજૂ કરીએ છીએ. આવો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષ નિર્ધારિત કરેલ છે. એટલે કે આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન શું છે? સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. ઉદાહરણ તરીકે પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બગીચો. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉગમ બિંદુ કહે છે. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ કહે છે. એના પછી આપણે જોઈએ 8.1.1 સુરેખ પથ પર ગતિ. મોશન એલોંગ એ સ્ટ્રેટ લાઇન. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે, પણ વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે. એટલે કે O શું છે? જેને આપણે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ આપણે કહીએ છીએ. આકૃતિ 8.1 અહીંયા આપણે જોઈ શકીએ છીએ. 8.1 સુરેખ પથ પર વસ્તુનું સ્થાન. તો આ આકૃતિ ઉપર આપણે જોઈએ કે ધારો કે A, B અને C જુદી જુદી ક્ષણે એટલે જુદા જુદા સમયે વસ્તુનું સ્થાન દર્શાવે છે. A છે એ 60, B છે 35 અને C છે 33. જુદી જુદી ક્ષણેનું સ્થાન છે. તો સૌ પ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થઈ સૌપ્રથમ વસ્તુ A C અને B બિંદુમાંથી પસાર થઈને બિંદુ A પાસે પહોંચે છે અને ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસે થઈ અને પાછું C સુધી પહોંચે છે. ફરીથી આપણે સમજીએ આને કે વસ્તુ અહીંથી પસાર થાય છે અને C થી B માંથી પસાર થઈ અને A સુધી પહોંચે છે અને A માંથી પરત ફરીને બિંદુ B માંથી પસાર થઈ અને C સુધી પહોંચે છે. તો વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ, પથ એટલે કે રસ્તો, એ રસ્તાની લંબાઈ કેટલી? તો અહીંયા આપણે જોઈએ કે O બિંદુ છે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ છે. તો O થી A એટલે કે OA વત્તા A અને C, OAC. તો એટલે કે AO બરાબર 60 કિલોમીટર છે અને AC બરાબર કેટલા કિલોમીટર થાય? તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું ગણવાનું. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સ્ટાર્ટ કરી દે. એ નહીં, જે જગ્યાએ આપણે બિંદુ છે એટલે નહીં, એના પછીનું જે બિંદુ આપણે કરીશું 5 નો જે ડિફરન્સ છે એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35. A અને C છે એટલે 35. તો અહીંયા 35 કિલોમીટર. હવે 60 કિલોમીટર વત્તા 35 કિલોમીટર બંનેનો સરવાળો કરતા 95 કિલોમીટર આપણને
મળશે, જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે. અને કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે. વસ્તુનું અંતર નક્કી કરવા માટે મૂલ્યની જરૂર પડતી હોય છે, એટલે ગતિની દિશા નહીં. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે વસ્તુનું અંતર નક્કી કરવા માટે મૂલ્યની જરૂર પડે છે. તો કઈ રાશિ હોઈ શકે? તો જે રાશિમાં ને મૂલ્ય અને દિશા દર્શાવવામાં આવે તેને સદિશ રાશિ કહે છે, અને મૂલ્ય જે દર્શાવવામાં આવે કે દિશા દર્શાવવામાં બંનેમાંથી ગમે તે એક દર્શાવવામાં આવે તો એને અદિશ રાશિ કહે. તો અહીંયા વસ્તુનું અંતર એ અદિશ રાશિ છે, ખાલી મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે, તો ગતિ દર્શાવવામાં આવી નથી. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય, તો પણ એને આપણે અદિશ રાશિ કહીશું. તો આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન દર્શાવે છે. માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. અને આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા એટલે કે O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણો છો? A થી C સુધીનું અંતર. આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરી અને બિંદુ A પરથી પરત થઈ અને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. પરંતુ વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. અંતિમ સ્થિતિ વચ્ચેનો અને પ્રારંભિક આ બંનેનો લઘુત્તમ અંતર. તો અહીંયા શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર જેટલું હોઈ શકે? આકૃતિ 8.1 આપણે જોઈએ. 8.1 તો એની અંદર દર્શાવેલ ઉદાહરણ માને ધ્યાનમાં લો. વસ્તુ દ્વારા A થી O સુધી ગતિ દરમિયાન કાપેલ મૂલ્ય કેટલું છે? 60. તથા સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે? 60 થઈ ગયું. પણ O થી A અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેને કાપેલ અંતર કેટલું છે? તો 60 + 25 બરાબર 85 કિલોમીટર. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે? 35 થશે. કેમ? કારણ કે અહીંયા જે આપણું સ્થાન છે, સ્થાનથી અહીંયા અંતર શોધવાનું છે, તેને એને આપણે સ્થાનાંતર કહીશું. તો અહીંયા કેટલું થશે? 25. B માટે 25 અને C માટે B માટે 35 થશે અને C માટે 25 જોવા મળશે. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય 35, આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર અને પથ લંબાઈ 85 કિલોમીટર એમ બંને સરખા નથી. તો આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય 0 હોતું નથી. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી અને બિંદુ O પાસેથી પાછી આવે છે, તો તેનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર સંપાત થશે અને તેથી તેનું સ્થાનાંતર 0 થશે. પરંતુ આ ગતિ દરમિયાન તેને કાપેલ કુલ અંતર કેવું છે કે AO એટલે OA એટલે 60 અને AO પણ 60 બરાબર કેટલું થશે? 120 કિલોમીટર. તો આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ એટલે કે અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષ અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ 8.3 જોઈએ. એની અંદર એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. ચલો, બાસ્કેટબોલના મેદાનના એક ખૂણેથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાઓ અને તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. તો આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું અવલોકન કરો છો? અહીંયા આપણે જોઈએ કે બાસ્કેટબોલના મેદાનમાં એક ખૂણા એટલે કે A થી સામેના ખૂણા, તો A, B, C અને D ચોરસ છે સમજો, તો D હશે, ABCD. તો એ સામેનો ખૂણો કયો થશે? એનો C. તો C સુધી તેની સંલગ્ન બાજુઓ
AB અને BC સામેની બાજુ અને પાસેની બાજુ પર ચાલીને કાપેલું અંતર, તો A થી B અને B થી C, A થી B એટલે AB અને B થી C એટલે BC. હવે AB બરાબર x લઈએ અને BC બરાબર y લઈએ અને સ્થાનાંતર A થી C સુધીનું, તો A થી C એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જોઈએ AC બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વર્ગમૂળમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો AC લેસ ધેન AB પ્લસ BC. અહીં સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા કેવું છે? ઓછું છે. આપણે નિષ્કર્ષ કરી શકીએ કે અંતર એટલે પદાર્થે કરેલ મુસાફરીની સાચી પથ લંબાઈ અને જ્યારે સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર આપણે કહી શકીએ. એના પછીની પ્રવૃત્તિ જોઈએ 8.4. ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલ હોય છે જેના દ્વારા તેને કાપેલ કુલ અંતર જાણી શકાય અને આ સાધનને ઓડોમીટર કહે છે અથવા સ્પીડોમીટર પણ કહે છે. પેપરની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે બાઇક કે કારના સ્પીડ એટલે કે ઝડપ માપવા માટેના સાધનને ખાલી જગ્યા કહે છે, તો ઓડોમીટર અથવા સ્પીડ એટલે કે ઝડપ એટલે સ્પીડ અને સ્પીડ માપવા માટેના સાધનને સ્પીડોમીટર પણ કહે છે. એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવા માટે ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 છે. ભારતના રોડ નકશામાં ઉપયોગ કરી અને ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનો સ્થાનાંતર ગણી અને તેની નોંધ કરો એવું કે છે. તો અવલોકન જોઈએ આપણે આ પ્રવૃત્તિનું કે કારમાં લગાડેલું ઓડોમીટર ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું કારે કાપેલું ખરેખર અંતર કેટલું છે? અહીંયા લખેલું છે ખરેખર અંતર કેટલું છે? 1850. ભારતના માર્ગ નકશા પર ભુવનેશ્વર અને નવી દિલ્હીનું સૌપ્રથમ ચોક્કસ સ્થાન દર્શાવો. માપપટ્ટીની મદદથી માર્ગ નકશા પર ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સુરેખ લંબાઈ માપવી અને માર્ગ નકશા પર આવેલ અંતર માટેના સ્કેલ માપનો ઉપયોગ કરી અને માપેલી લંબાઈના અંતરના સ્કેલ વડે ગુણી અને સ્થાનાંતરનું મૂલ્ય આપણે શોધી શકીએ, જે આશરે આપણને 1270 કિલોમીટર મળે છે. એટલે બંને શહેર વચ્ચેનું સ્થાનાંતરનું મૂલ્ય અને બંને શહેરો વચ્ચેના હવાઈ અંતરનું માપન પણ આપણે એ જ રીતે આપણે મેળવી શકીએ છીએ. અહીં કારના સ્થાનાંતરનું મૂલ્ય તેને ખરેખર કાપેલા અંતર કરતા ઓછું હોય છે. તો આ અવલોકન ઉપરથી આપણે નિષ્કર્ષ કરી શકીએ કે સાચી પથ લંબાઈ સ્થાનાંતરના મૂલ્ય કરતા વધુ મળે છે. એના પછી આપણે પ્રશ્નો આપેલા છે અહીંયા કે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કાપેલ છે કપાયેલ છે અને તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. જો આ આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. તો હા આવશે. આપના ઉત્તરને દ્વારા સમજાવવામાં કે અંતર કાપેલ છે તો હા. હકીકત પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે એ આપણે આગળ આપણે જોયું. તો હકીકત ત્યારે જ શક્ય બને જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલી અને સ્કૂલે જાય અને ત્યાંથી પછી પાછો ફરીને પોતાના ઘરે આવે છે, તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે અને તેનું સ્થાનાંતર શૂન્ય હશે. વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જાય અને સ્કૂલેથી પાછો આવે તો એને અંતર કાપેલું હશે પણ સ્થાનાંતર ત્યાં એને શૂન્ય જોવા મળશે. બીજો પ્રશ્ન એ છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. હવે
અહીંયા 40 સેકન્ડની વાત છે. 40 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું એને. અહીંયા તો 2 મિનિટની વાત છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? અહીં ખેતર કેવું આપેલું છે? તો ચોરસ. તો અહીં ચોરસ ખેતરની સરહદ પર ચાલીને એક પરિક્રમણ ના અંતે ખેડૂતે કાપેલ કુલ અંતર કેટલું હોય? તો આપણે ચોરસની પરિમિતિ આપણે શોધવી પડે અને સૂત્ર આપણને આવડતું હોય તો આપણે શોધી શકીએ. તો પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. તો ખેડૂતે કાપેલ કુલ અંતર બરાબર ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ એટલે લંબાઈ કેટલી આપેલી છે? 10 મીટર. તો 4 ગુણ્યા 10 બરાબર 40 મીટર. તો ખેડૂતે કાપેલ કુલ અંતર કેટલું છે? 40 મીટર. હવે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે એટલે કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય કેટલો છે? તો અહીંયા લખેલું છે 40 સેકન્ડ. માટે 2 મિનિટ અને 20 સેકન્ડ અહીંયા આપેલું છે. 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 2 મિનિટ એટલે 60 120 અને બીજા 20 એટલે 140 સેકન્ડમાં ખેડૂત દ્વારા કપાયેલ અંતર કેટલું છે? તો 140 મીટર. હવે 40 મીટર બરાબર એક પરિક્રમણ. તો માટે 140 બરાબર 140 ભાગ્યા આપણે 40 કરીએ તો 3.5 પરિક્રમણ એટલે કે 3 વખતે એક 3 વખત રાઉન્ડ મારવાનો, પછી એક બીજો અડધો આપણે રાઉન્ડ મારીશું. તો અહીંયા આપણે જોઈએ કે સમજો કે આ ખેતર છે, ચોરસ ખેતર છે ઉદાહરણ તરીકે. તો અહીંયા એ છે ને, ત્યાંથી આપણે એક રાઉન્ડ મારીએ છીએ. 10 20 30 40 50 આ એક આરે 40 એક રાઉન્ડ થયો. પછી 50 60 70 80 90 અહીંયા 80 એટલે બીજો રાઉન્ડ થયો. પછી 90 100 110 120 130 અને 140. તો અહીંયા આપણે 140 અહીંયા સી સુધી આપણને જોવા મળે છે. તો 0.5 પરિક્રમણ એટલે કે 20 મીટર થાય. તેથી આકૃતિ 8.5 માં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન કયું છે? તો અહીંયા આપણે એ થી સ્ટાર્ટ કર્યું એટલે એ ગણીશું. અને તેથી 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે તેનું અંતિમ સ્થાન આપણને ક્યાં મળે છે? તો એની સામે સી ઉપર મળશે. માટે ખેડૂતનું સ્થાનાંતર કેવું થશે? એ થી સી સુધીનું. ચલો, સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે કાટકોણ ત્રિકોણ બને છે. અહીંયા એ બી સી અને ડી છે, તો આ કાટકોણ ત્રિકોણ એસી થઈ ગયું. પાયથાગોરસના પ્રમેય વાપરવાનું છે. પાયથાગોરસનું પ્રમેય શું કહે છે કે એસી નો વર્ગ બરાબર પાસેની બાજુ ભાગ્યા પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. કર્ણ બરાબર, આ કર્ણ કહેવાય આને. તો એસી નો વર્ગ આ એ અને આ સી છે, એસી નો વર્ગ. અહીંયા એ અને બી છે, તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો આપણે જોઈએ કે મીટર કેટલું આપેલું છે, લંબાઈ કેટલી આપી? 10 મીટર. તો 10 મીટર નો વર્ગ વત્તા 10 મીટર નો વર્ગ. ચલો 10 મીટર 10 મીટર એટલે 10 નો વર્ગ એટલે કેટલા? 100 અને વત્તા 100 એટલે 200 થયા. એસી બરાબર, હવે એસી નો વર્ગ છે આપણે કાઢી નાખીએ છીએ અને વર્ગમૂળ સામે આવે છે, તો 200 નું વર્ગમૂળ બનશે. હવે 200 નું વર્ગમૂળ ના બનાવી શકાય, એટલા માટે આપણે વર્ગમૂળમાં 100 ગુણ્યા આપણે 2 કરીએ. 100 દુ 200 થાય ને, એટલે તો 100 નું વર્ગમૂળ આપણને ખબર છે 10 અને વર્ગમૂળમાં 2 મીટર. તો માટે ખેડૂતનું સ્થાનાંતર 10 વર્ગમૂળમાં 2 મીટર થાય. એના પછીનો પ્રશ્ન છે, સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? સ્થાનાંતર માટે બે પ્રશ્નો છે કે તે શૂન્ય હોઈ શકે નહીં.
અને બીજું છે તે મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. તો સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં એવું કે છે, તો ખોટું છે, આ ખોટું છે. કારણ કે અહીંયા આપણે આગળના પહેલા પ્રશ્નમાં જોયું કે એક વિદ્યાર્થી શાળાએ જાય છે અને શાળાએ જઈને પાછો આવે તો સ્થાનાંતર કેવું જાય છે? શૂન્ય થાય. તો અહીંયા શૂન્ય થાય નહીં એવું લખ્યું છે, આ ખોટું છે. બીજું છે એ પણ ખોટું છે, કારણ કે મૂલ્ય એ વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે એવું કે છે. તો સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલ અંતર જેટલું અથવા તેનાથી ઓછું હોય છે, વધારે નથી હોતું. કપાયેલ અંતર જેટલું હોય અથવા એના કરતા ઓછું હોય છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કે યુનિફોર્મ મોશન અને નોન યુનિફોર્મ મોશન, અનિયમિત ગતિ. ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે અને તે પ્રથમ કલાકની અંદર 50 કિલોમીટર, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજા કલાકમાં 50 કિલોમીટર અને ચોથા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું એટલે કે સમાન અંતર કાપતી હોય આવી ગતિને નિયમિત ગતિ કહે છે. નિયમિત ગતિ માટે આપણે એટલું જ યાદ રાખીએ, સમાન સમયગાળા, સમય અને સમાન અંતર. જો સમાન અંતર અને સમય સમાન હોય અને અંતર પણ સમાન હોય તો તેવી ગતિને અનિયમિત નહીં પણ આપણે નિયમિત ગતિ કહીશું. અને અનિયમિત ગતિ એટલે શું? તો સમાન સમય હોય પણ અંતર અસમાન હોય તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ચાલતી કાર અથવા બાગમાં એટલે કે બગીચામાં જોગિંગ કરતો એટલે કે દોડતો કોઈ વ્યક્તિ જે અનિયમિત ગતિના ઉદાહરણ છે. આપણે પ્રવૃત્તિ 8.5 જોઈએ કે બે વસ્તુઓ એ અને બી ની ગતિ સાથે સંબંધિત માહિતી કોષ્ટક 8.1 માં આપણે આપેલી છે. આપણે અહીંયા જોઈ શકીએ 8.1 એ આપેલું છે કોષ્ટક. તો ધ્યાનથી ચકાસો અને બતાવો કે વસ્તુઓની ગતિ નિયમિત છે કે અનિયમિત. તો આપણે યાદ રાખવું પડશે કે નિયમિત ગતિ હોય તો સમય સમાન અને અંતર પણ સમાન રહે છે. જ્યારે અનિયમિત ગતિ હોય તો સમાન સમય પરંતુ અસમાન ગતિ હોય છે. પુસ્તક જોઈએ 8.1, એની અંદર સમય આપેલો છે 9:30 એટલે કે 9:30 AM એટલે સવારનો સમય છે. 9:45, 10, 10:15, 10:30, 10:45 અને 11. તો આ જે સમયગાળો કેવો છે? 15-15 નો તફાવત છે, સમાન છે. હવે વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર કેવું છે? સમય તો સમાન છે. અનિયમિત ગતિ હોય કે નિયમિત ગતિ હોય પણ સમય કેવો રહેશે? સમાન જ રહેશે, પણ અંતર બદલાય છે. વસ્તુ એ દ્વારા કપાયેલા અંતર માટે વસ્તુ એ અને બી એમ આપેલું છે. વસ્તુ એ દ્વારા કપાયેલા અંતર મીટરમાં આપણે જોઈએ તો 10, 9:30 10 મીટર બતાવે છે. 9:45 20 મીટર બતાવે છે. 10 વાગે 30 મીટર બતાવે છે. 10:15 40 મીટર. એમ દરેક વખતે દર 15-15 મિનિટે મીટર પણ 10-10-10-10 વધતું રહે છે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે સમાન પણ સમય પણ સમાન છે અને અંતર પણ સમાન છે. તો વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર એ નિયમિત ગતિ કરે છે એમ આપણે કહી શકીશું. હવે આપણે વસ્તુ બી દ્વારા કપાયેલ અંતરની આપણે વાત કરીએ મીટરમાં, તો 9:30 12 મીટર અંતર કાપે છે. 9:45 19 મીટર અંતર કાપે છે. 10 વાગે 23 મીટર અંતર કાપે છે. 10:15 35 મીટર. તો અહીંયા એમ કરતા કરતા અંતર આપણને સમાન ન મળતા અસમાન મળે છે. 12 પછી 12 દુ 24 થવું જોઈએ કે 2 વધતું હોય તો 12 પછી 14 16 એ રીતે. અહીંયા તફાવત આપણને ઘણો બધો જોવા મળે છે. 12 19 23 35.
તો વસ્તુ બી દ્વારા કપાયેલ અંતર એ અનિયમિત ગતિ સૂચવે છે. હવે ગતિના દળનું માપનની વાત છે, એટલે કે મેજરિંગ ધ રેટ ઓફ મોશન. ટીવીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક બોલર બોલિંગ કરે છે અને એક ઓવરની અંદર 6 બોલે નાખે. એમાં પહેલા બોલમાં બોલની ઝડપ બોલની ઝડપ કિલોમીટર પ્રતિ ઓવરમાં આપેલી છે. તો પહેલો બોલ એ 140 મીટર અંતર સ્પીડ ઝડપે ફેંકે છે. બીજો બોલ એ 143 કિલોમીટર પ્રતિ અવરે ફેંકે છે. ત્રીજો 135 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બોલ ફેંકે છે અને પાછો વધીને 10 કિલોમીટર પ્રતિ વધીને 135 માંથી 145 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બોલ ફેંકે છે અને પાંચમો બોલ એ પાછો ઘટીને 132 કિલોમીટર પ્રતિ અવરે બોલર ફેંકે છે અને છેલ્લે 132 માંથી ઘટે છે અને 2 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ ઘટે છે, એટલે 130 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બોલિંગ કરે છે. તો અહીંયા આપણે કહી શકાય કે કયો બોલ એને વધારે ઝડપથી નાખેલો છે. તો અહીંયા આપણને દેખાય છે કે 4 નંબરનો ચોથો બોલ એને 145 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ફેંકેલો છે, એટલે વધારે ઝડપે ફેંકેલો. જ્યારે ઓછામાં ઓછી ગતિ છેલ્લો ઓવરનો છેલ્લો બોલ 130 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ફેંકેલો છે. એના પછી આપણે જોઈએ કે ટ્રાફિક સિગ્નલ આપેલા છે. સ્પીડ લિમિટ કારની કેટલી હોવી જોઈએ અને ટ્રકની કેટલી હોવી જોઈએ. તો ટ્રક કરતા કારની ઝડપ વધારે છે, કારણ કે એમાં ઓવરલોડ એટલે કે લોડિંગ ઓછું હોય, જ્યારે કારની અંદર વધારે હોય છે. તો કારની સ્પીડ 50 છે, તો કાર કરતા ટ્રકની સ્પીડ ઓછી હોય છે, એટલે કે 40 કિલોમીટર પ્રતિ અવર છે. આકૃતિ 8.2 જ્યાં ટ્રક અને સિગ્નલની વાત કરી કે એમાં દર્શાવેલ બે વસ્તુઓ ધ્યાનમાં લેવાની છે. એક 8.A માં જો દડાને એટલે કે 8.A છે એ દડાવાળું છે, બોલિંગ કરે છે, અને 8.2 છે એ સાઇન બોર્ડ છે, એક ટ્રાફિક સિગ્નલનું છે અને બીજું છે આપણે ગાડીનું છે. તો અહીંયા 8.A માં જોઈએ, જો દડાને ફેંકવાની ગતિ બોલિંગ 143 કિલોમીટર પ્રતિ અવર અથવા આપણે આને એ પણ કહી શકાય પ્રતિ ના બોલતા કિલોમીટર અવર ઇનવર્સ હોય તો એનો અર્થ શું થાય? તો આકૃતિ આનો અર્થ શું થાય એનો આપણે જવાબ જોઈએ કે બોલ એ 1 કલાકની અંદર 143 કિલોમીટર પ્રતિ અવર એટલે એટલી ઝડપથી એક બોલિંગ કરી શકે છે. તો એનો અર્થ એ થાય. હવે આકૃતિ 8.2 બીમાં જોઈએ કે સાઇન બોર્ડ દ્વારા તમે શું સમજો છો? તો આપણે એ સમજી શકીએ કે ટ્રક છે ને એ ચલાવવા માટે 40 કિલોમીટર પ્રતિ એટલે એટલી સ્પીડે આપણે ટ્રક ચલાવી શકીએ, અને કાર છે એ 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે રોડ ઉપર આપણે ચલાવવાની હોય છે. આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ જુદા જુદા સમય લે અને તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય, જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય. વસ્તુઓનો ગતિ દર પર જુદો જુદો હોઈ શકે, તેમ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરે છે. વસ્તુનો ગતિ દર શોધવાની એક રીત એવી છે કે જેમાં એક સમયગાળામાં વસ્તુએ કાપેલ કુલ અંતર આપણે શોધવાનું હોય છે. આ રીતે આ રાશિને આપણે ઝડપ કહે છે, અને ઝડપનો એસઆઈ એકમ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે એનું ટૂંકું નામ છે એસઆઈ એકમ. તો ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને તેને સંજ્ઞાત્મક રીતે મીટર સેકન્ડ ઇનવર્સ અથવા મીટર પ્રતિ સેકન્ડ આ બંનેમાંથી આપણે ગમે તે એકમ આપણે પેપરની અંદર આપણે લખી શકીએ. પેપર યા ચોપડાની અંદર ગમે તે મીટર સેકન્ડ ઇનવર્સ અથવા મીટર પ્રતિ સેકન્ડ બેમાંથી ગમે તે એક લખવાનું. ઝડપના અન્ય એકમો પણ છે, એટલે કે નાના એકમો કયા ઝડપના? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા એનાથી મોટો એકમ કયો છે? તો મીટર પ્રતિ સેકન્ડથી મોટો એકમ કયો? કિલોમીટર પ્રતિ કલાક. વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે,
તો વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. તો મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે. તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો વસ્તુ એક આપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ ઝડપ આપણે મેળવી શકીએ છે. એટલે કે સૂત્ર છે કે સરેરાશ ઝડપ બરાબર વસ્તુ એક આપેલ કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. હવે આપણે જો વસ્તુને s એટલે કે s અંતર કાપતા લાગતો સમય t હોય તો તેની ઝડપ v એટલે કે ઝડપ અને s એટલે એનું અંતર અને t એટલે સમય. તો v બરાબર s ભાગ્યા t. સમીકરણ 8.1 આપણે નામ આપ્યું છે. ચાલો આપણે આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક કાર 100 કિલોમીટર અંતર 2h એટલે કે 2 કલાકમાં કાપે છે અને તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ અવર છે. કાર દરેક સમયે 50 કિલોમીટર પ્રતિ અવર એટલે કિલોમીટર કિલોમીટર અવર ઇનવર્સ આને ઇનવર્સ બોલીશું ની ઝડપે ગતિ નહીં કરતી હોય તો કેટલાક સમયગાળામાં તે આના કરતા વધુ ઝડપથી તેના સમયગાળામાં તે આના કરતા ઓછી ઝડપથી ગતિ કરતી હશે. ઉદાહરણ આપણે જોઈએ એના માટે. ઉદાહરણ 8.1 કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે અને ત્યારબાદ એ વસ્તુ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો ગણતા પહેલા આપણને દાખલાનું સમીકરણ આપણને જે શોધવાનું છે એનું સમીકરણ આપણને આવડતું હોવું જોઈએ. અહીંયા શું શોધવાનું છે? તો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. હવે અંતર પહેલા શોધવાનું છે. તો અહીંયા અંતર 2 આપેલા છે. 4 સેકન્ડમાં 16 મીટર અને બીજું 2 સેકન્ડમાં 16 મીટર. 16 + 16 કેટલા થાય? 32 થાય. અને સમયની પછી વાત કુલ સમય કેટલો છે? તો એક પેલો 4 સેકન્ડ વત્તા 2 સેકન્ડ બરાબર કેટલું થાય? 4 ને 2 6 સેકન્ડ. એના ઉપરથી આપણે સૂત્ર લખીશું અને સૂત્રમાં આપણે એની વેલ્યુ એટલે કે કિંમત મૂકીશું. કિંમત ગણતા આપણને દાખલાની રકમ મળશે. જોઈએ આપણે. ચલો જવાબ છે. ઉકેલ જોઈએ કે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર 4 સેકન્ડમાં આપણને 16 મીટર હતું ને 2 સેકન્ડમાં 16 મીટર. 16 મીટર કેટલા થાય? 32 મીટર. આ અંતર કાપવા લીધેલ કુલ સમય કેટલો હતો? વસ્તુએ 4 સેકન્ડ અને 2 સેકન્ડ એવો સમય લીધો. તો 4 + 2 કેટલા? 6 સેકન્ડ. હવે વસ્તુનું સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. સરેરાશ ઝડપનું સૂત્ર છે કાપેલ કુલ અંતર અને લાગતો કુલ સમય. ચલો કાપેલ કુલ અંતર કેટલું છે? 16 + 16 32. તો અહીં આપણે 32 મીટર લખીશું. અને લાગતો સમય કેટલો છે? 4 + 2 બરાબર 6 સેકન્ડ. તો એ 6 32/6. ચલો 32/6 કરતા 5.33 મીટર સેકન્ડ ઇનવર્સ આપણને અથવા મીટર પ્રતિ સેકન્ડ પણ આપણે લખી શકીએ. આમ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી છે? 5.33 મીટર સેકન્ડ ઇનવર્સ છે. એના પછી આપણે જોઈએ 8.2.1 દિશા સાથે ઝડપ. જો આપણે વસ્તુની ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા પણ દર્શાવીએ ને તો વસ્તુની ગતિનો દર સચોટ થઈ શકે. અને આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને આપણે વેગ કહે છે. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે અને કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે. વસ્તુની ઝડપ વસ્તુની દિશા કે બંનેના બદલાવથી બદલાઈ શકે. જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય છે અને તેની ગણતરી સરેરાશ ઝડપની ગણતરી મુજબની હોય છે.
આપણે જોઈએ કે જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ને ત્યારે તેનો સરેરાશ વેગ એ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ચલો સરેરાશ ઝડપ આપણે જોઈએ. હવે સરેરાશ વેગ જોઈએ. સરેરાશ વેગનું સૂત્ર છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આ બંનેને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા પ્રારંભિક અને અંતિમ કેટલા છે? 2 છે, તો ભાગ્યા આપણે 2 કરીએ તો આપણને સરેરાશ વેગ મળશે. ગાણિતિક સ્વરૂપ આપણે જોઈએ. વેગ એટલે v અને ab એટલે કે એવરેજ સરેરાશ બરાબર પ્રારંભિક માટે u આવશે u અને અંતિમ માટે v, તો u વત્તા v ભાગ્યા 2. જ્યાં av એ વસ્તુનો શું છે? સરેરાશ વેગ અને u એ શું છે? પ્રારંભિક વેગ. v એ શું છે? અંતિમ વેગ. તો ઝડપ અને વેગ બંનેના એકમો કેવા છે? સરખા છે, એટલે કે મીટર સેકન્ડ ઇનવર્સ અથવા મીટર પ્રતિ સેકન્ડ. એના પછી આપણે પ્રવૃત્તિ 8.6 જોઈએ. તમને તમારા ઘરથી બસ સ્ટેન્ડ કે શાળા સુધી ચાલીને જતા લાગતો સમય નહોતો. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ અવર લેવામાં આવે તો બસ સ્ટેશન કે શાળાનું તમારા ઘરથી અંતર શોધો. આઠ પોઈન્ટ છ ની આપણે વાત છે. તો અહીંયા જોઈએ. ચલો અવલોકન કરીએ કે ઘરથી બસ સ્ટેશન કે શાળા સુધી ચાલવાનું લાગતો સમય કેટલો છે? આપણને અહીંયા બતાવેલો છે. 15 મિનિટ. 15 મિનિટ એટલે કેટલી? 15 ગુણ્યા 60 અને 15 ગુણ્યા 60 એટલે કે 900 સેકન્ડ. અહીં ધારેલી ઝડપ કેટલી છે? 4 કિલોમીટર પ્રતિ અવર. ચલો 4 ગુણ્યા 1000 મીટર લઈશું અને 60 ગુણ્યા 60 લઈશું. તો 4 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? મીટરમાં કેટલા થઈ જશે? 40. 0 ઉડી જશે એટલે આવશે કેટલો જવાબ? 40 ભાગ્યા 36 થશે. હવે 40 ના અડધા કેટલા? 20 અને 36 ના અડધા 18 એટલે કે 20 ભાગ્યા 18 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સરેરાશ ઝડપ શોધવાની. સરેરાશ ઝડપ માટેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે કુલ અંતર અને ભાગ્યા કુલ સમય. ચલો કુલ અંતર કેટલું છે આપણને? તો કુલ અંતર આપણે પહેલા શોધવું પડશે. સરેરાશ ઝડપ અને કુલ સમય. તો સરેરાશ ઝડપ આપણે જોઈએ કે 20 ભાગ્યા 18 અને ગુણ્યા સમય કેટલો? 900 સેકન્ડ. તો 1000 મીટર થશે. આપણે 1000 મીટર બરાબર કેટલા? તો 1 કિલોમીટર. આમ ઘર અને બસ સ્ટેશન અથવા શાળા વચ્ચેનું આ અંતર એ અંદાજિત અંતર છે, કારણ કે સરેરાશ ઝડપ અને કુલ અંતર બંને કેવા છે? ચોક્કસ નથી. એના પછી આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ કે જ્યારે આકાશ, અત્યારે ચોમાસાનો સમય છે એટલે જોવા પણ મળે આપણને કે જ્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે વીજળી ચમકવાની અને વાદળના ગડગડાટની ઘટના વારંવાર થતી જોવા મળે છે. અને આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલા દેખાય છે અને તેના થોડા સમય પછી વાદળોના ગડગડાટનો ધ્વનિ આપણા કાન સુધી પહોંચે છે. પ્રશ્ન કરે છે કે શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? શું બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો એટલે ડિજિટલ કાંડા કે ઘડિયાળ કે સ્ટોપવોચની મદદથી માપો અને વીજળીના ચમકારાના સૌથી નજીકના બિંદુનું અંતર ગણો. અહીંયા આપણે આપેલું છે કે હવામાં ધ્વનિનું ઝડપ કેટલી છે? 346 મીટર સેકન્ડ ઇનવર્સ. અવલોકન કરીએ આ પ્રવૃત્તિનું તો અવકાશી વીજળીના પ્રકાશની ઝડપ ખૂબ જ વધુ હોય છે. પ્રકાશની ઝડપ, કોઈ પ્રશ્ન પૂછાય કે પ્રકાશની ઝડપ કેટલી? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ હોય છે.
જ્યારે ઉદ્ભવતા ધ્વનિની ઝડપ એ આપણને આપેલી છે. ઉદ્ભવતા ધ્વનિમાં હવામાં ધ્વનિ કેટલો છે? 346 મીટર પ્રતિ સેકન્ડ. તો આકાશી વીજળી આપણને પહેલા દ્રશ્યમાન થાય છે, દેખાય છે દ્રશ્યમાન એટલે, અને થોડા સમય બાદ વાદળના ગડગડાટનો ધ્વનિ આપણને સંભળાય છે. તો ભલે બંને એક સાથે ઉત્પન્ન થતા હોય, પરંતુ આપણને વીજળી પહેલા સંભળાય છે અને પછી વાદળનો ગડગડાટ નો ધ્વનિ આપણને સંભળાય છે. તો ડિજિટલ કાંટા એટલે કે સ્ટોપ વોચ વડે માપેલો આ સમયગાળો 2 સેકન્ડ અર્થાત વીજળીનો પ્રકાશ દેખાય ને ત્યારબાદ 2 સેકન્ડ પછી વાદળના ગડગડાટનો ધ્વનિ આપણને સંભળાય છે. આથી સૌથી નજીક થતી આકાશી વીજળીનું અંતર ઝડપ ગુણ્યા અંતર એટલે કે અંતર બરાબર 346 ગુણ્યા 2 સેકન્ડ બરાબર 992 મીટર થાય. તો આપણે સૌથી નજીક થતી આકાશી વીજળીનું અંતર ગણવા માટે અહીં ધ્વનિની ઝડપ ધ્યાનમાં લીધી છે અને તેને સમયગાળા વડે આપણે ગુણેલ છે. કારણ કે પ્રકાશની ઝડપ લગભગ અનંત એટલે કે ધ્વનિની સાપેક્ષ આપણી પાસે પ્રકાશ પહોંચવા માટે નહિવત સમય લેશે. આ અત્રે માપેલો સમયગાળો એ વાદળોના ગડગડાટના ધ્વનિને આપણે પાસે પહોંચવા માટેનો હોય છે. અને આ અવલોકન પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ કરતા વધુ હોય છે. પ્રશ્નોત્તરી કરીએ. પહેલો પ્રશ્ન છે, ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોય એટલે કે તફાવત. વિદ્યાર્થી મિત્રો, તફાવત પૂછાય તો વિભાગ બી ની અંદર પૂછાય તો 2 મુદ્દા લખીશું અને વિભાગ સી ની અંદર પૂછાય તો 3 મુદ્દા લખીશું. કેમ? કારણ કે વિભાગ બી ની અંદર બે માર્ક્સનો પ્રશ્ન હોય એટલે 2 મુદ્દા લખવાના, અને વિભાગ સી ની અંદર હોય તો 3 મુદ્દાનો લખી 3 ગુણના હોય એટલે 3 મુદ્દા લખીશું. ઝડપ અને વેગ. ઝડપ એટલે શું અને વેગ એટલે શું એ આપણે વ્યાખ્યા લખવી પડશે. તો ધ્યાન આપજો. પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને પદાર્થની ઝડપ કહે છે. પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરની પદાર્થની ઝડપ કહે છે. જ્યારે વેગ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. એના પછી આપણે ઝડપની સૂત્ર લખીશું. ઝડપ બરાબર કાપેલ કુલ અંતર અને તે કાપવા માટે લાગતો સમય ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. અને વેગની વાત કરીએ તો વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય. ઝડપનો ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે ઝડપ એ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ ના હોઈ શકે. જ્યારે વેગની વાત કરીએ તો વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. ઝડપ કઈ રાશિ છે? તો ઝડપ એ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ. આગળ આપણે જોયું હતું કે અદિશ રાશિ એટલે શું? જે રાશિ એ મૂલ્ય દર્શાવે અથવા દિશા દર્શાવે કે બંનેમાંથી એક જ દર્શાવે, મૂલ્ય દર્શાવે કે દિશા દર્શાવે, બંનેમાંથી એક જ દર્શાવે એને આપણે અદિશ રાશિ કહીશું. અને જે રાશિ મૂલ્ય અને દિશા બંને દર્શાવે તેને સદિશ રાશિ કહે છે. તો વેગ એ સદિશ રાશિ છે અને ઝડપ એ અદિશ રાશિ છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન છે કે કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય છે? જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક દિશામાં ગતિ કરે અને તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે વાહનનું ઓડોમીટર શું સૂચવે છે? ઓડોમીટર અથવા મેં કીધું હતું તમને કે ઓડોમીટર અથવા શું કહેવાય એને બીજું સ્પીડોમીટર, સ્પીડ માપવા માટે. તો એ શું સૂચવે છે? તો વાહનમાં આવેલું ઓડોમીટર એ વાહને કાપેલ અંતર સૂચવે છે. કેટલું અંતર કાપ્યું એ સૂચવે છે. ચોથો પ્રશ્ન છે જ્યારે કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો પરિપથ કેવો દેખાય છે? તો જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતી હોય
ત્યારે તેનો ગતિપથ પણ આપણને સુરેખ દેખાય છે. જેવી ગતિ કરે છે તેવો એનો પરિપથ દેખાશે. અને છેલ્લો 5મો પ્રશ્ન છે કે એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. અને પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે? સિગ્નલનો વેગ અહીં આપેલો છે. સિગ્નલનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે, એટલે કે સિગ્નલનો વેગ કેટલો હોઈ શકે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ સિગ્નલનો વેગ, અને પ્રકાશનો વેગ પણ એટલો છે. તો અહીં આપણે જોઈએ સમય 5 મિનિટ, અને 5 મિનિટ એટલે કેટલા સેકન્ડ? તો 5 × 60 સેકન્ડ 1 મિનિટ બરાબર 5 × 6 એટલે 6 × 5 = 30 અને 0 એટલે 300 સેકન્ડ થાય. અહીં સિગ્નલનો વેગ v બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જમીન પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર s આપણે શોધવાનું છે. હવે વેગની વાત કરીએ તો વેગનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે? તો અંતર બરાબર, અંતર શોધવું હોય તો કઈ સૂત્ર લાગે? અંતર શોધવું હોય તો એ વેગ એ નીચે જાય છે, એટલે કે વેગ ગુણ્યા સમય થઈ જશે. વેગ અહીંયા 3 × 10⁸ આપેલું, સમય 300 સેકન્ડ આપેલું છે. તો 3 × 9 એટલે 900 × 10⁸ મીટર થશે અંતર એનું. તો હવે આપણે 900 આપેલા છે, તો આપણે 9 × 10⁻10, બીજા બે 0 છે ઉપર આપણે ઘાત ઉપર લઈ લઈએ, 8 ને 2 10 થઈ જાય. તો 9 × 10⁻10 મીટર. આમ અવકાશયાનનું જમીન પરના સ્ટેશનથી અંતર 9 × 10⁻10 મીટર છે, એમ આપણે કહી શકીએ. એના પછીનો એક આપણે દાખલો જોઈએ. મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન 2000 મીટર છે. એટલે જ્યારે કાર ચાલુ કરે છે ને એ વખતે 2 કિલોમીટર અંતર લખેલું છે, કિલોમીટર એનું અંતર. હવે મુસાફરીના અંતમાં 2400 એટલે 2400 કિલોમીટર દર્શાવે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 અવર એટલે અવર હોય એટલે કલાક હોય, તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવર અને મીટર પ્રતિ સેકન્ડમાં ગણો. અહીંયા આપણે જ્યારે કાર લઈને જવાનું હતું એ વખતે 2000 લખ્યું હતું, અને ચલાવીને ના આવ્યા તો 2400 થઈ ગયું. તો કાર દ્વારા કપાયેલું કુલ અંતર s 2400 એટલે અંતિમ ભાગ્યા અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ વેગ કેટલો છે? 2400 અને પ્રારંભિક 2000. તો 2400 - 2000, 2400 માંથી 2000 જાય તો 400 કિલોમીટર. તો આ અંતર કાપવા માટે લાગતો સમય અહીંયા આપેલો જ હતો 8 અવર એટલે કલાક, 8h. કારની સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ, તો કુલ સમય અને કુલ અંતર, કુલ અંતર અને કુલ સમય. અંતર કેટલું છે? 400 અને સમય કેટલો? 8. તો અહીંયા 8 × 5 = 40, 5 અને અહીંયા 0 ઉપર લઈ લે એટલે 50 કિલોમીટર પ્રતિ અવર થાય. હવે કિલોમીટર પ્રતિ અવર છે, અહીંયા કિલોમીટર અને મીટર પ્રતિ સેકન્ડ બંને છે, તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ કરવા માટે આપણે 1000 મીટર કરી દીધું, મીટર કર્યું કિલોમીટર, અને અવરનો અહીંયા આપણે 3600 કર્યું, 3600 સેકન્ડ. તો અહીંયા 0 ઉડી જશે, અને આનો નાનો ભાગાકાર થાય તો 13.9 મીટર સેકન્ડ ઇનવર્સ થાય. હવે આપણે લખીએ કે કારની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ હતી, અથવા 13.9 મીટર સેકન્ડ ઇનવર્સ છે, એમ આપણે કહી શકીએ. ત્રીજો દાખલો છે. ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પૂલમાં તરે છે, અને તે સ્વિમિંગ પૂલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. અહીંયા પણ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે. સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવર અને મીટર પ્રતિ સેકન્ડમાં હતો, પણ અહીંયા સરેરાશ ઝડપ પણ છે અને સરેરાશ વેગ પણ છે.
તો સરેરાશ વેગનું સૂત્ર પણ આપણને આવડવું જોઈએ. સરેરાશ ઝડપનું તો આવડે છે કે કાપેલ અંતર અને કુલ સમય, અને સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતર અને સમય છે. તો દાખલાના જવાબને આપણે શરૂઆત કરીએ કે ઊંચાઈ 1 મિનિટમાં કાપેલ કુલ અંતર કેટલું છે? 180 મીટર છે. અને 1 મિનિટમાં સ્થાનાંતર કેટલું કરે? મુસાફરી જે જાય છે સ્વિમિંગ પુલમાં તરે છે અને પછી પાછી આવે છે, અને એ જગ્યાએ એટલે આવે જે જગ્યાએથી ગઈ હતી એ જગ્યાએ પાછી આવે તો સ્થાનાંતર કેટલું જોવા મળે છે? 0 જોવા મળે છે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર અને લાગતો સમય. ચલો, કાપેલ અંતર કેટલું આપેલું છે? 180, અને લાગતો સમય કેટલો છે? તો અહીંયા લખેલો છે 1 મિનિટ. તો 180 મીટર અને 1 મિનિટ ગુણ્યા 1 મિનિટ એટલે કેટલો? 60 સેકન્ડ. 0 0 ઉડી જશે. 6 તારી 18, એટલે સરેરાશ ઝડપ આપણને 3 મીટર પ્રતિ સેકન્ડ અથવા 3 મીટર સેકન્ડ ઇન્વર્સ થાય. હવે આપણે સરેરાશ વેગ જોઈએ. સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા લાગતો કુલ સમય. સ્થાનાંતરની વાત કરીએ તો 1 મિનિટમાં ઉષાનું સ્થાનાંતર કેટલું હતું? 0. કેમ? કારણ કે જે જગ્યાએથી ગઈ હતી એ જગ્યાએ પાછી આવી છે એટલે સ્થાનાંતર 0 છે. અને લાગતો સમય કેટલો છે? તો અહીંયા લખેલો છે 60 સેકન્ડ. ચલો, 0 ભાગ્યા 60 કરીએ કોઈ પણ સંખ્યાને, એટલે 0 ભાગ્યા કોઈ સંખ્યા લખીએ ને તો આપણને જવાબ 0 જ મળશે. સરેરાશ ઝડપ 0 અને મીટર સેકન્ડ ઇનવર્સ, એટલે કે ઝડપ અને વેગ બંનેનો SI એકમ કેવો છે? સરખો છે. તો આપણે કહી શકીએ કે ઉષાની સરેરાશ ઝડપ 3 મીટર સેકન્ડ ઇનવર્સ અને સરેરાશ વેગ 0 સેકન્ડ ઇનવર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.